હેલો દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ. અમે આવી ગયા છીએ ઇંગોરા ગામમાં શરદભાઈને ત્યાં. તો જાસુ જોશું અને પછી આપણે રાશન વિતરણ કરીશું. શું છે શરદભાઈ? હવે તમારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં ત્યાં બાજુમાં મારા ભાઈની રહી છે. અહીં મારા સગા ભાઈ રહી છે અને અહીં આ ઘરે રહી છે. હું મારા પપ્પા બે. તો તમે તમારા પપ્પા બે? મારા મમ્મી હતા ઓફ થઈ ગયા હમણાં. અને તમે શું કરો? હું ભણતો, હવે તો કઈ મમ્મી ઓફ થઈ ગયા પછી ઘરે કામ કરું. તમે ભણ્યા કેટલા સુધી? હું ભણ્યો 10 સુધી. 10 પાસ થયા હતા? 10 પાસ. 10 પાસ છો તમે. અને તમારા પપ્પા તો હવે કાંઈ કરી નહીં શકતા હોય? રોપા નથી કરી. આ રાંધવા ચીંધવાનું કોણ કરે? હું કરું છું. તમે બધે ઘરનું કામ કરો. અને કપડાં કોણ ધોઈ દે? હું ધોઉં છું પોતે. તમે ધોવ છો? તો આ મેલા કા કપડાં આટલા બધા તમે હમણાં 4-5 દિવસ નાયું નથી કઈ. હમણાં ટાઈમ નથી પડતો કઈ, એટલે નથી થવાનું કઈ. અને તમારા પપ્પા હવે તો કાંઈ કામ કરી શકે એમ જ નથી પોઝિશન. તો પછી આ તમારું ઘરનું ગુજરાન કેવી રીતે હાલે? પેન્શન આવે છે, વૃદ્ધ પેન્શન આવે છે. વૃદ્ધ પેન્શન આવે? કેટલું આવે છે? 1000 રૂપિયા આવે છે. 1000 રૂપિયામાં ઘર આખો મહિનો નીકળી જાય? હા, નીકળી જાય છે. તો હવે શરદભાઈ, તમારું નામ શરદભાઈ ને? હા, સરસ. અમે તમને રાશન દેવું. માલિક પાસે દુઆ કરો કે અમે મહિનાનું તો દઈશું, પણ બની શકે તો અમે જાજી દેવાની કોશિશ કરી. બરાબર ને? માલિક ધારે એ થાય તો તમારે દેવો રાશન લઈ આવું. હવે તમે જ્ઞાતિએ કેવા? જ્ઞાતિ વણકર હરિજન. વણકર હરિજન. તો તમારે તમારા મધર એક્સપાયર થયા એને કેટલો ટાઈમ થયો? એના વર્ષની જેવું છે. વર્ષની વસ્તુ. આ રાશન તમને દઈશું, બરાબર? હવે અમારી શક્તિ એવી ભક્તિ પ્રમાણે દર મહિને તમને પહોંચી જાય. દર મહિને પહોંચી જાય. હા, બરાબર. આ તો દોસ્તો તમે જોઈ શકો છો કે બાપ દીકરો બે જ રહીએ છે. તમે જોઈ શકો એવું કે બાપ દીકરો બે જ રહીએ છે. આ શરદભાઈ છે એને થોડોક મગજની તકલીફ તો છે જ, અને ફાધરને મગજની તકલીફ છે. અને ઇંગોરાવાળા ગામમાં રહીએ છે અને જાતીય વણકર હરિજન. હા, દલિતમાં જ ટૂંકમાં દલિત. ટૂંકમાં એ શબ્દ હવે નથી વાપરતા. વણકર હરિજન દલિત વાપરી છે આપણે. એટલે દલિત છે પોતે જાતે. અને કામકાજ બધું હાથે જ રાંધે ચીંધે, પોતે કપડાં ધોવે છે, બરાબર છે, પોતે જ રાંધે છે. તો દોસ્તો, આવો કોઈ તમારી નજરમાં હોય, ગમે તે હોય, તમારી ચેનલમાં જઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને ચેનલમાં એડ્રેસ પૂરેપૂરું લખો, જેથી અમને એને ગોતવામાં સરળતા રહીએ. તો શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.